સંજય મેરવાણા, મારે સ્વામિનારાયણ મંદિરની નીચે દુકાન છે વિવેક સેન્ટરના નામની। સાહેબ, હમણાં જ મ્યુનિસિપાલિટી તરફથી બધી ગટરોને જેસીબીથી ખોદી અને પાણીનો નિકાલ કરવા માટે ગટરોમાંથી કચરો કાઢવામાં આવ્યો, પરંતુ હમણાં જ હાલમાં અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ નથી પડ્યો તો ફરીથી પાછું એટલું પાણી ભરાઈ જાય છે। તો આ પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એનું કોઈ પ્લાનિંગ જ નથી મ્યુનિસિપાલિટી વાળા। તો મારું માનવું એવું છે કે આ વેપારીઓને દર વર્ષે એટલી નુકસાની જાય છે। અહીંયા ગ્રાહકો આવે છે બૈરાઓ, તો એ લોકો બિચારા પડે છે અહીંયા। આ લોકો ખોદીને હમણાં વયા ગયા, તો એનું કંઈ પ્લાનિંગ જ નથી કે કઈ રીતે ગટર સાફ કરવી અને કેવી રીતે આનો નિકાલ કરવો। આ એક દેખાવ કરીને વયા જાય છે। તો આમાં મારું માનવું એવું છે કે કલેક્ટર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબને વિનંતી કે તમે લોકો થોડું આમાં પર્સનલી ધ્યાન દઈ અને સત્તા બજારના પાણીનો નિકાલ કરો। લોકોને રાહદારીઓને તકલીફ થાય, હાલવા ચાલવામાં, બધે કપડા બગડે, લોકોના વાહનને અસર થાય, એવું બધું થાય। વિનંતી કરીએ કે આનો કાયમી ધોરણે નિકાલ કરે।